જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. જામનગર શહેરમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી ગત મોડી રાત્રે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ડોડિયા, પીએસઆઈ એમએન રાઠોડ પોલીસ કાફલા દ્વારા અતિ સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જામનગરના સિટી ડિવિઝન પોલીસ મથકનો મોટો કાફલો તૈનાત બન્યો હતો. પટણીવાડ ગીચ વિસ્તારોમાં પોલીસે ગલીએ ગલીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને લુખ્ખા આવારા તત્વને વોર્નિંગ પણ આપી હતી. ચૂંટણી પૂર્વે કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાને રોકવાનો અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો પોલીસ વિભાગની મહત્વની કામગીરીનો એક ભાગ બન્યો હતો.